ગુજરાત ન્યૂઝ 24ના દર્શકોનું બ્રેકિંગ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે। ડભોઈના આંગણે દેશભક્તિનો ઉત્સવ। 17 વર્ષની આર્મીમાં સેવા આપી નિવૃત્ત થયેલા મનીષભાઈ ચતુર્વેદીનું ભવ્ય સ્વાગત। ડભોઈથી માતૃભૂમિની રક્ષા કાજે જીવનના અમૂલ્ય 17 વર્ષ સમર્પિત કરનાર ડભોઈના પનોતા પુત્ર આજે જ્યારે વતન ફર્યા ત્યારે સમગ્ર નગર દેશભક્તિના રંગે રંગાયેલું જોવા મળ્યું। ડભોઈ સ્થિત હરિહર આશ્રમના મહંત વિજય મહારાજના પૌત્ર અને મનીષભાઈ વિજયભાઈ મહારાજ ચતુર્વેદીના સુપુત્ર જેઓ ભારતીય સેનામાં છેલ્લા 1.5 દાયકાથી વધુ સમયથી પોતાની ફરજો બજાવી રહ્યા છે, તેઓ આજે નિવૃત્ત થઈ સ્વગૃહે પધારતા તેમનું અધકેરું સન્માન કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય અને આગેવાનો દ્વારા પુષ્પોથી વધામણા કરવામાં આવ્યા। ડભોઈ શિનોર ચોકડી અને સેવા સદન પાસે આયોજિત સ્વાગત સમારોહમાં લોકપ્રિય ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે નિવૃત્ત જવાનોને પુષ્પહાર પહેરાવી કુમકુમ તિલક કરી ભાવભીનું સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે આપણા વિસ્તારનો યુવાન જ્યારે સરહદ પર દેશની રક્ષા કરીને ગૌરવભેર પરત ફરે છે ત્યારે આખા ડભોઈ માટે તે દિવાળી જેવો પ્રસંગ બની જાય છે। આ ગૌરવવંતા પ્રસંગે શહેરના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉમટી પડ્યા હતા, જેમાં મુખ્યત્વે શૈલેષભાઈ મહેતા ધારાસભ્ય ડભોઈ, બીજે બ્રહ્મભટ્ટ વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ, પ્રસન્નના ફાઉન્ડેશનના ચેરમેન વિવેકભાઈ મહેતા, સઈદભાઈ લોટવાલા, મહામંત્રી શ્રી હિરેનભાઈ શાહ, મેહુલભાઈ શાહ, નગરપાલિકાના સદસ્યો અને સામાજિક અગ્રણીઓ અને ઉપસ્થિત રહ્યા હતા। 17 વર્ષનો સંઘર્ષ અને સેવા મનીષભાઈ ચતુર્વેદીએ અતિ દુર્ગમ અને સંવેદનશીલ વિસ્તારોમાં પોતાની ફરજ બજાવી છે। 17 વર્ષની આ દીર્ઘકાલીન નોકરી દરમિયાન અનેક ઉતાર ચઢાવ અને પડકારોનો સામનો કરવા છતાં તેમણે અત્યંત ઈમાનદારીપૂર્વક અને નિષ્ઠાપૂર્વક માતૃભૂમિની સેવા કરી છે। પરિવાર અને નગરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે। પનોતા પુત્ર અને પોતાના પુત્ર એવા સુરક્ષિત અને ગૌરવ સાથે વતન પરત ફરેલા જોઈ મહંત વિજય મહારાજ અને સમગ્ર ચતુર્વેદી પરિવારની આંખોમાં હર્ષના આંસુ જોવા મળ્યા હતા। ડભોઈ નગરજનોએ ઢોલ નગારાના તાલે અને પુષ્પવર્ષા સાથે જવાનને વધાવ્યા હતા। લોકોમાં એક જ સૂર હતો કે મનીષભાઈ આ સેવાની આવનાર પેઢી માટે પણ પ્રેરણારૂપ બનશે। ગૌરવશાળી ક્ષણ એ બની કે ડભોઈવાસીઓએ એક થઈને સાબિત કર્યું કે દેશની રક્ષા કરનાર જવાનનું સ્થાન દરેક નાગરિકના હૃદયમાં સર્વોપરી છે। ગુજરાત ન્યૂઝ 24 માટે રિપોર્ટર બિલાલ ભુરાવાલા, ડભોઈ। ડભોઈ દર્ભાવતીનું ગૌરવ મનીષભાઈ ચતુર્વેદી 17 વર્ષ કરતાં વધુ સમય સુધી આર્મીમાં સેવા બજાવીને હવે નિવૃત્તિ લઈને પાછા નગરમાં આવ્યા છે, ત્યારે હું એમને આવકારું છું। દેશની વિવિધ પોસ્ટો પર કામગીરી કરીને દેશ સેવા માટે એમણે એમની જિંદગી આપી છે, ત્યારે આપણે સૌ દર્ભાવતી નગરીમાં એમનું સ્વાગત કરીએ છીએ, અભિનંદન આપીએ છીએ ને એમની આ નિવૃત્તિ કાળ પછીનો સમય એટલે કે એમની નવી જિંદગી સુખમય શાંતિમય નીવડે અને હજુ પણ દર્ભાવતી નગરીની અને ગુજરાતની સેવા કરે એવા એમની પાસે અપેક્ષા પણ રાખીએ છીએ। મનીષભાઈ ચતુર્વેદી ને એમનો પરિવાર વર્ષોથી ડભોઈ નગર એટલે દર્ભાવતીમાં રહે છે, ત્યારે એમના પિતાજીને પણ અભિનંદન આપું છું કે મહંત વિજયજી મહારાજ જેઓ અહીંયા આશ્રમ ચલાવે છે એમના સુપુત્ર છે, ત્યારે આપણે માટે આ ગૌરવનો વિષય છે અને તમામ ડભોઈ વાસીઓ વતી એમનું આજે અહીંયા સન્માન કરું છું અને એમનું સન્માન કરતા મને પણ મારી જાત પ્રત્યે ગૌરવની લાગણી ઉત્પન્ન થાય છે। જય શ્રી